સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પર જીઆરપી પોલીસે ઉદયપુર અસારવા ઇન્ટરસિટીના જનરલ કોચમાંથી 15 લાખ રૂપિયાની શંકાસ્પદ રોકડ જપ્ત કરવામાં આવી છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગઢી તાલુકાના પરતાપુરના રહેવાસી 72 વર્ષીય નટવરલાલ કાલિદાસ ભાવસાર પાસેથી આ રકમ મળી આવી હતી. જીઆરપી સ્ટાફે રૂટીન તપાસ દરમિયાન નટવરલાલના થેલાને શંકાસ્પદ માનીને તપાસ કરી તેમાંથી 500 રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યા હતા. ત્યારે નટવરલાલ ડુંગરપુરથી અસારવા સુધીની ટિકિટ લઈને મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે આ રોકડ રકમના આધારે પુરાવા માંગ્યા, પરંતુ નટવરલાલ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. ત્યારબાદ તેમને હિંમતનગર જીઆરપી પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા. પોલીસે 15 લાખની રોકડ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.